આ દિવ્ય ચરિત્ર ભક્તોનું આપણે જોયું. હવે શ્લોક 15 થી 20 સુધી ભગવાન કપિલ દેવહૂતિને ભગવાનમાં ચિત્ત જોડવાના ઉપાયોનું વર્ણન કરે છે. દરેક ઉપાય વિશે કલાકનું ચિંતન કરીએ તો પણ ઓછું છે. આપણે યથામતિ, યથાશક્તિ અને યથા સમય એની મર્યાદા એમાં રહીને જ કરીશું. પણ આનું ચિંતન તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો અને જેટલું ચિંતન કરીશું એટલો આપણને ફાયદો થશે, એટલું આપણા મનમાં દ્રઢ થશે. તો આવો 15મા અધ્યાયથી આપણે 15મા શ્લોકથી શરૂ કરીએ. નિશિવેતાન નિમિત્તેન સ્વધર્મેણ મહીયસા ક્રિયાયોગેન શસ્તેન નાંતિ હિંસ્ત્રેણ નિત્યશ. હવે જે વર્ણન આવે છે એ દિવ્ય છે અને મેં કહ્યું તે પ્રમાણે એક એક ગુણનું વર્ણન કરવામાં, ચિંતન કરવામાં ખૂબ જ સમય આપી શકાય. આપણે એનો ખાલી ઉલ્લેખ જ કરીશું અને સહેજ વિસ્તાર કરી શકાય તો કરીશું. નિષ્કામ ભાવથી, ફરીથી નિષ્કામ ભાવ એ ખૂબ જ અગત્યનો છે. ગીતામાં પણ કર્મયોગ અને કર્મ સંન્યાસ સમજાવ્યો છે. કર્મનો સંન્યાસ લઈ શકતા નથી, કારણ કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ, જ્યાં સુધી આ સંસારમાં છીએ, સંસારમાં તો ઠીક, જંગલમાં પણ જઈએ બધું છોડીને તો પણ કર્મ કર્યા વગર છૂટકો નથી. તો કર્મ કરવું જ પડશે. તો કર્મ કેવા પ્રકારનું કરવું? તો એને માટે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કર્મ યોગ કરો. એનો અર્થ કે જે કંઈ પણ કર્મ કરો તે નિષ્કામ ભાવથી કરો અને એનું ફળ મારા ચરણમાં અર્પણ કરો, તો એ કર્મો તમને બાંધતા નથી. એવો નિષ્કામ ભાવથી પોતાના નિત્ય અને નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને. તો અહીંયા બે શબ્દો એમણે વાપર્યા છે, નિત્ય અને નૈમિત્તિક. નિત્ય એટલે જે ભક્ત દરરોજની એની જે માળા હોય, એની પૂજા હોય, એનું સ્તોત્ર પઠન હોય કે જે શાસ્ત્રો પ્રમાણે આપણને દરરોજ કરવાનું કહેલું છે, એ નિત્ય કર્તવ્ય છે આપણું. એ કર્તવ્ય કરીએ તો એની ક્રેડિટ છે, પણ એટલી બધી ક્રેડિટ નથી, કારણ કે ઇટ ઇઝ એક્સપેક્ટેડ ઓફ યુ ટુ ડુ એવરી ડે. એ ન કરીએ તો એની ડિસક્રેડિટ આપણને વધારે મળે. અને નૈમિત્તિક કર્મ એટલે કે જ્યારે આપણે કોઈ વાર તહેવાર, ભગવાનનું પર્વ ભરવાનું કોઈ સંકલ્પ કરીને કરીએ, યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરીએ, એને નૈમિત્તિક કોઈક નિમિત્ત માટે કરીએ છીએ. ભાગવતનું પારાયણ કરીએ કે ભાઈ મારે ભાગવતનું પારાયણ કરવું છે, એ દરરોજના એમાં આવતું નથી આખું ભાગવત પારાયણ કરવું. તો કોઈ નિમિત્ત સાથે, કોઈક એમ સાથે, અને એ સાત્વિક એમ હોવો જોઈએ, સાત્વિક ધ્યેય હોવું જોઈએ, એને નૈમિત્તિક કર્તવ્ય કહે છે. તો પોતાના નિત્ય અને નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક કર્તવ્ય કરીએ ત્યારે એમાં પછી ડાઉટ ન હોવો જોઈએ, એમાં શંકા અને સંશય ન હોવા જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધા. અને શ્રદ્ધા એ આપણે દરરોજ લૌકિક વ્યવહારમાં પણ રાખવી જ પડે છે. અને બધા કહે છે કે શ્રદ્ધા એટલે આંધળી હોય છે. ના, શ્રદ્ધા આંધળી જ હોય. જ્યારે હું ડેલ્ટાની ફ્લાઇટમાં ટેમ્પાથી ન્યુયોર્ક આવું છું ત્યારે મારી શ્રદ્ધા છે કે એનો પાયલટ આગલી દિવસે બરોબર સૂતો હતો અને એને ઇનફ આરામ લીધો છે, એનું લાયસન્સ રિન્યુએબલ છે અને લાયસન્સ રિન્યુ કર્યું છે, એણે ડ્રગ્સ નથી લીધા અને પ્લેન ચલાવશે ત્યારે ઊંઘશે નહીં. આ બધું મને કંઈ સર્ટિફાઈડ કોઈ આપ્યું નથી, મારી શ્રદ્ધા છે. એ મારી આંધળી શ્રદ્ધા છે. અને તે છતાં પણ આપણે જોઈએ છે કે પ્લેનના પાયલટો ઊંઘતા પકડાય છે, ડ્રગ લઈને પકડાય છે, આગલી રાતે સૂતેલા નહીં એવા પણ પકડાય છે. આપણે ત્યાં આંધળી શ્રદ્ધા કરવી જ પડે છે. હું બેંકના ટેલર પાસે જઉં અને $1000 આપીને કહું મને આ ડિપોઝિટ કરો અને મને એની રિસીટ આપો, એટલે પેલો બેંકનો ટેલર મને કહે કે તમારા $1000 મને આપો, $1000 આપો, હું તમને રિસીટ આપીશ. અને હું કહું કે ના, પણ મને શ્રદ્ધા નથી તમારા માટે, હું આપું ને તમે ના આપો તો પહેલાં મને રિસીટ આપો, પછી હું તમને $1000 આપું.
તો એ બેંકનો ટેલર ના પાડશે. ત્યાં પણ મારે શ્રદ્ધા રાખવી પડે છે કે હું બેંકના ટેલરને $1000 આપીશ તો એ મને રિસીટ આપશે અને મારા ખાતામાં ડિપોઝિટ કરશે. એટલે અનેક જગ્યાએ આપણે આંધળી શ્રદ્ધા આંધળી જ હોય છે. શ્રદ્ધા એ આંધળી જ હોય છે. એટલે એ આંધળી શ્રદ્ધા હું રાખતો નથી એ કહેવું, એ સ્ટેટમેન્ટ ઇઝ ઓક્સીમોરોન. તો શ્રદ્ધાપૂર્વક ઘણીવાર મારી અક્કલમાં ઉતરતું નથી. જ્યારે ડૉક્ટર મને કહે છે કે તમે લિપિટોર લો, ત્યારે લિપિટોર શું ચીજ છે એ મને ખબર નથી. લિપિટોર કેવી રીતના કામ કરે છે એ મને ખબર નથી. HMG કોએ રિડક્ટેસ એન્ઝાઇમ શું છે એ મને ખબર નથી. લિપિટોર ખરેખર કામ કરે છે કે નહીં એનું મને કોઈ જ્ઞાન નથી. પણ મારો ડૉક્ટર કહે છે, જેની પર મને શ્રદ્ધા છે. માટે હું આંધળી શ્રદ્ધા સાથે એ કહે તેમ લિપિટોર લઉં છું. હું પ્રશ્ન પૂછ્યા કરું, ના ના પણ 10 મિલીગ્રામ જ કેમ લેવાની, 5 મિલીગ્રામ લઉં તો શું વાંધો છે, દરરોજ કેમ લેવાની, ખાધા પછી લેવાનું કહ્યું તો ખાધા પહેલા જ નહીં લઉં તો શું વાંધો છે. તો મારી આ બધા પ્રશ્નોથી નુકસાન તો મને જ થવાનું છે. તો એકવાર મેં ડૉક્ટરને સિલેક્ટ કર્યો, કાર્ડિયોલોજીને સિલેક્ટ કર્યો, પછી મારે પણ ત્યાં આંધળી શ્રદ્ધા મૂકવી જ પડશે. હા, તમે વાંચી શકો છો લિપિટોર માટે, પણ બધું તમને ખબર નહીં પડે, કારણ કે તમારી પાસે મેડિકલ નોલેજ નથી. લિપિટોરના અનેક ટ્રાયલ થયા હોય, પણ એ ટ્રાયલ વાંચો તો તમને એની કોઈ ગતાકમ પડવાની નથી. પણ આપણને ત્યાં માથું નથી મારતા. પણ જ્યારે આપણે શાસ્ત્રોમાં હોય તો કે મને ખબર નથી પડતી, મારી સમજણમાં નથી આવતી, માટે હું ન માનું શાસ્ત્રોનું. લિપિટોરનું કેમ માનો છો, ડૉક્ટરનું કેમ માનો છો? એ વખતે તમને ક્યાં ખબર પડે છે કે HMG કોએ રિડક્ટેસ શું છે, એ એન્ઝાઇમ શું કરે છે, અને લિપિટોર એન્ઝાઇમને કેવી રીતના ઇફેક્ટ કરે છે. એ વખત તમે નથી કે મને જ્યાં સુધી આ HMG કોએ રિડક્ટેસ એન્ઝાઇમ વિશે ન ખબર પડે ત્યાં સુધી હું લિપિટોર ન લઉં, મારી બુદ્ધિમાં નથી ઉતરતું. ત્યાં તમે બુદ્ધિને બાજુએ મૂકી દો છો. પણ જ્યારે શાસ્ત્રોની વાત આવે છે ત્યારે ન તો આપણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, ન તો કોઈ ગુરુ પાસે ગયા છે, ન તો કોઈ ગુરુની શરણાગતિ કરી છે, ન તો આપણને સંસ્કૃત આવડે છે, આખી જિંદગી કોઈ દિવસ કશું વાંચ્યું નથી. પણ જ્યારે આવું કરવાનું આવે તો કે મારી શ્રદ્ધા ડગીમાં છે, મારી શ્રદ્ધા આંધળી નથી, હું તો બહુ બુદ્ધિશાળી છું, હું એમને ન માનું. ખોટી જગ્યાએ ખોટા પ્રશ્નો કરવાથી નુકસાન મને જ છે. તો આ શ્રદ્ધાનું થોડુંક ચિંતન આપણે કર્યું. તો પોતાના કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક, શાસ્ત્રની આજ્ઞા એ જ સત્ય છે. એ જ્યારથી તમને સમજાશે ત્યારથી આપણી જિંદગીમાં પ્રગતિની શરૂઆત થશે. આપણા શાસ્ત્રો આપણા કલ્યાણ માટે આપણા ઋષિઓએ વિધાઉટ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ડૉક્ટરને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, હું પોતે ડૉક્ટર છું, કહું છું, ડૉક્ટરને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. આપણા સંતોને, આપણા ઋષિઓને, આપણા મુનિઓને ફક્ત એક જ ઇન્ટરેસ્ટ, મારું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, સમાજના સર્વ જીવોનું કલ્યાણ થાય, એને માટે. અને આ શાસ્ત્રો વેદોક્ત છે, અને વેદ એ ગોલ્ડ યાર્ડસ્ટિક એટલે કે પ્રમાણ છે. તો વેદોમાંથી થયેલા શાસ્ત્રો પણ અતૂટ શ્રદ્ધા સાથે જ તમે પ્રગતિ કરી શકશો, નહીં તો આપણી પ્રગતિ નહીં થઈ શકે. તો નિત્ય નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશ એટલે કે ઓલ ધ ટાઈમ, આપણી ભક્તિ પિરિયોડિક છે, અઠવાડિયામાં એકવાર અથવા દિવસમાં એકવાર, જેવીનો આ હર હંમેશ, દેટ મીન્સ ઓલ ધ ટાઈમ, હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી, મારી મૂર્તિનું દર્શન કરવાથી. મૂર્તિ પૂજા વિશે પણ અહીંયા 2 કલાકની ચિંતન કરી શકાય, પણ ખાલી શ્રદ્ધાનું ચિંતન કરવામાં જ આપણો ઘણો સમય ગયો. મૂર્તિ પૂજા એ હિન્દુ ધર્મનું અવિભાજ્ય અંગ છે, અને જ્યારે સમય આવશે ત્યારે એની પર પણ 2 કલાકનું ચિંતન કરીશું. પણ ત્યાં સુધી મારી, ભગવાન કહે છે, મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ, વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવા, બધામાં જ મારા ભગવાન વસે છે એવી ભાવના કરવાથી, ધૈર્ય
અને વૈરાગ્યનું અવલંબન મહાપુરુષોનો આદર. મેં ઘણા લોકોને, મારા સત્સંગીઓને, સત્સંગીઓ ના હોય એના લોકો પણ મહાપુરુષો માટે એલ ફેલ બોલતા જોયા છે. કશું જાણતા ના હોય પણ મહાપુરુષોની નિંદા કરવી એ એક જાણે કે આપણે બુદ્ધિ બહુ, આપણે બહુ હોશિયાર છીએ એવું મેં જોયા છે. તો મહાપુરુષોનો આદર, મહાપુરુષોની નિંદા કરવી એ નામ અપરાધ છે અને નામાપરાધ કહે છે, અને એનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. ભગવાન એને માફ કરી શકતો નથી, ફક્ત એ મહાપુરુષ જ માફ કરી શકે છે. પણ આપણે તો એની નિંદા કર્યા પછી એ મહાપુરુષની પાસે માફી માંગવા પણ જઈ શકતા નથી, કારણ કે આપણે એમને ઓળખતા નથી અને આપણી એટલી લાયકાત નથી કે આપણે એમની સમીપ જઈ રહીએ. એટલે કોઈ પણ મહાપુરુષની નિંદા કરતા પહેલા 25 વાર વિચાર કરો કે હું કયા પાપમાં એન્ટર થઈ રહ્યો છું. તો મહાપુરુષોનો આદર કરો, નિંદા નહીં. દીનજનો પર દયા, સમાન સ્થિતિઓવાળા પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન. દર સોમવારે હું સ્વાધ્યાયમાં આવીશ એ આપણો નિયમ છે. દર શુક્રવારે હું રામાયણના સ્વાધ્યાયમાં આવીશ એ આપણો નિયમ છે. એ નિયમનું પાલન. અને જે કે બીજા નિયમો લીધા હોય, ઉપવાસ કરીશ, 10 માળા સવારના કરીશ, 10 માળા સાંજના કરીશ, દરરોજ ભાગવતનો એક અધ્યાય વાંચીશ, રામાયણનો એક પાઠ કરીશ, વગેરે જે કંઈ પણ નિયમ હોય એ નિયમમાં આપણે બાંધવાની જરૂર છે, તો જ એ શિસ્ત રહેશે. તો નિયમોનું, યમ અને નિયમોનું પાલન, અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ, જે આપણે હમણાં કરી રહ્યા છીએ, હું ને તમે બંને કરી રહ્યા છીએ. તો આ અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ, આપણે શ્રવણ ભક્તિ વિશે વારે વારે ચિંતન કર્યું છે. અને પછી જે કહે છે, મને મારું બહુ પ્રિય છે, મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, નવધા ભક્તિના પહેલા 2 ભાગ, શ્રવણ અને કીર્તન. મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન. આપણને તો કીર્તનમાં જઈએ તો શરમ આવે કે હું મોટેથી બોલું, પણ બોલિવૂડના ગાયન માટે આપણે શરમ લાગતા નથી. એ વખતે તો મોટા મોટા અવાજે ગાઈએ પણ ખરા, અને પેલો સિંગર ગાતો હોય તો પાછા ઊભા થઈને ડાન્સ પણ કરીએ. એમાં આપણને કોઈ શરમ નથી. એમાં એવું નથી લાગતું કે 80 વર્ષનો બુઢ્ઢો એ મેરી જોહરા જબી થઈને ગાઉં છું તો કેવો ભૂંડો દેખાઉં છું. એમાં આપણને કોઈ શરમ નથી. પણ તાળી પાડીને કીર્તન કરવું હોય એમાં આપણને શરમ છે. તો મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી મનની સરળતા અને સત્પુરુષોનો સંગ. આ સત્પુરુષોના સત્સંગ વિશે શું કહી શકીએ? નવધા ભક્તિ જ્યારે ભગવાન શ્રી રામ શબરીજીને કહે છે ત્યારે કહે છે, પ્રથમ ભગતિ કર સતસંગા, પ્રથમ ભક્તિ કર સતસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ મારા કથામાં રસ અને પ્રીતિ હોવી જોઈએ. અહીંયા પણ એમણે એવું જ કહ્યું છે, મારા ચરિત્રનું ગાન શ્રવણ કરો, આધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ, સત્પુરુષોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મોનું, એટલે કે ભાગવત ધર્મોનું અનુષ્ઠાન કરનારા ભક્તજનનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી, ફરીથી શ્રવણ ભક્તિ આવી, ભગવાનના કથા કેમ સાંભળવાની, એની એ જ કથા સાંભળવાની. આપણે કહીએ તો એના એક ગુલાબજાંબુ મેં કેટલી વાર ખાધા છે, એની પૂરણપોળી કેટલી વાર ખાધી છે, એનું એ મેરી જોહરા જબી કેટલી વાર સાંભળ્યું છે. ત્યારે આપણે પ્રશ્ન નથી કરતા કેટલી વાર સાંભળવાનું, કેટલી વાર ખાવાના ગુલાબજાંબુ, કેટલી વાર બોલિવૂડના પ્રોગ્રામમાં જઈ એના જ ગાયનો સાંભળવા માટે. પણ એની જ કથા સાંભળવા તો કે કથા તો સાંભળીને નાખી દીધી. તો મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ, વિધાઉટ એની એફર્ટ, અનાયાસ મીન્સ ઇઝીલી, જ્યારે કે ઇટ ઇઝ સો અનાયાસે આપણે શ્વાસ લઈએ છીએ, આપણે શ્વાસ લેવા આપણે કોઈ એફર્ટ કરવો પડતો નથી, અનાયાસે જ મારામાં જોડાઈ જાય. આ બધું કરીએ તો ભગવાનમાં સહજ રીતે, કોઈ પ્રયત્ન વગર, કોઈ એફર્ટલેસલી, અનાયાસે જ મારામાં જોડાઈ જાય છે. એવું આ દિવ્ય ચિંતન કપિલ ભગવાન માં દેવહૂતિને આપે છે કે ભગવાનમાં ચિત્ત જોડવાના આ બધા ઉપાયો છે. હવે જે આપણે આગળ વધીશું તે ખૂબ જ સુંદર છે.
પહેલા આપણે 20મા શ્લોકમાં આગળ વધીએ. યથા વાતરથો ઘ્રાણ માવૃત કૃંતે ગંધ આશયાત એવં યોગરતમ ચેત આત્માનમ વિકારિયત. જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્પમાંથી નીકળીને ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે, તેવી જ રીતે ભક્તિ યોગમાં તત્પર રાગ દ્વેષથી વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. એટલે આ એક ઉદાહરણ આપે છે કે જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ, પુષ્પમાંથી ગંધ નીકળે છે, વાયુ એને લઈને આપણા નાક સુધી લઈ આવે છે, તેવી જ રીતે આ ચિત્ત શુદ્ધ થાય, આવો ભક્તિ યોગ થાય તો ભક્તિ યોગમાં તત્પર અને રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. એને પ્રાપ્ત કરવા જવું પડતું નથી, પરમાત્મા જ એની પાસે આવે છે, પરમાત્મા એને પ્રાપ્ત કરી લે છે અને આપણે પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ છીએ. અનાયાસે જ મારામાં જોડાઈ જાય છે. એવું આ દિવ્ય ભક્તિ યોગ અને આ ચિત્તનું વર્ણન આપણને કપિલ ભગવાન કરે છે.